કેમ છો તો મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। ચાલો આપણે જોઈએ ગંગા યમુના સરસ્વતીની યાત્રા કઈ રીતે રહેશે, કઈ રીતે પૂજા પાઠ કરવામાં આવે જોઈ લઈએ। એકવાર ચાલુ રાખો, જોઈ લઈએ છે કઈ રીતે શું થાય છે। અમે લઈને આવ્યા છીએ ઘરથી, બરોબર। એના યાત્રામાં શરૂઆત કરી રહ્યા છીએ। અહીં પૂજારી આવી ગયા છે। હવે એમની જોડે વાત કરીશું શું કરવાનું છે, પછી એમની વિધિ ચાલુ કરવામાં આવે છે। કિનાર ઉપર આવ્યા છે, તમારા પિતૃદેવનો આશીર્વાદ આપજો, સુખ શાંતિ કરજો। તમારા પિતૃદેવની ભૂત થઈ ગયો, જેવી મારી બોલાઈ ગયું હોય, મારાથી જેવી કહી ગયું હોય તો બાળક સમજીને મને માફ કરી દેજો, મને સારા આશીર્વાદ આપજો, સુખ શાંતિ કરજો। જે બી મેં કર્મ કરું છું એ કર્મનો અધિકાર પ્રાપ્ત કરો। પગે લાગી આપવાનું, નર્મદાજીને પગે લાગી આપો। નમામિ દેવે તવ પાદ પંકજમ સુરાસુરેર્વં નિદ્વે સ્વરૂપમ મોગદે ચમોગદે જગદાસि નિત્યં ભાવાનુસારે નજરારરારં નમસ્તે પુનરે દેવે નમસ્સાગરજામિને નમસ્તે પાપનિર્મોચ્ચે નમો દેવે પ્રાણને નર્મદાય નમ્રતા નર્મદાય નમસ્તે નર્મદે ત્રમતાઈ મમ શરણાગત અસ્થિમાં પુણ્ય લેવાનું છે, અસ્થિમાં પુણ્ય આપો, પુણ્ય લેવાનું છે આપણે। અહીં આગળ આપણે વિષ્ણુ ભગવાન કયા છીએ આપણે? વિષ્ણુ ભગવાન બુદ્ધિ ક્યાં હોય એની પાસે 10મું કરતા હોય કે 11મું કરતા હોય કે 12મું કરતા હોય કે જેમાંની પૂજા કરતા હોય તેની પાસે ખાલી વિષ્ણુ ભગવાનની પૂજા આવે, કોઈ પૂજા થતી નથી। આજે તમારે 4 દિવસ થાય કે અસ્થિ પૂજા થાય, એમાં પિંડદાન ના આવે, તર્પણ ના આવે। એ તમારા 10મા દિવસે સૂતક ઉતરે અને 10મા દિવસે પિંડદાન થાય, 11મા દિવસે 11મા પિંડ આવે, 12મા દિવસે 4 પિંડ આવે, 13માનો ખાટલો આવે। આજે કર્મ કરવા આજે તે ખાલી અસ્થિ પૂજા શુદ્ધિકરણ કરવાય, તો ઘણું કરવાયા છે આપણે, શુદ્ધિકરણ કરવાય। તો નર્મદાજીને પગે લાગી આપો, વિષ્ણુ ભગવાનને પગે લાગી આપો। શાંતાકારમ હૃદય શયનમ ભાવનાથમ સુરેશમ વિશ્વાધારમ ધનનશયસમ દેવરંત શુભાંતમ લક્ષ્મીકાંતમ કવિધનરમ તમ વંદે વિષ્ણુ સલોકે ધર્મ। વિષ્ણુ ભગવાન કે વસ્તુમાં ભૂમિ કે પણ અસ્થિમાં ભૂમિ દો। અસ્થિમાં ભગવાન 5 ચમચી તમારા પિતાજીનું નામ બોલી 5 વખત પાણી ચડાવવાનું, પિતાજીનું નામ બોલીને 5 વખત પાણી ચડાવવાનું અને 5 વખત દૂધ ચડાવવાનું છે, એના પાણી ચડાવવાનું। સવે તો ભગવતે વાસુદેવાય। ફૂલ લેવાનું, ફૂલ લેવું આપણે આજે ચાણોદમાં તમારા પિતાજીની અસ્થિ પૂજા કરવાય છે, શું કહેવાય આપણે? ચાણોદમાં આપણે અસ્થિ પૂજા કરવા જોઈએ। લોકો અપડાઉન કરે છે કે ચાણોદમાં આપણે અસ્થિ વિસર્જન કરવા જોઈએ, ચાણોદમાં આપણે અસ્થિ પૂજા કરવા જોઈએ। ત્યારે વિસર્જન કરાય અને એને શુદ્ધિકરણ કરવું પડે, એને પૂજા કરવી પડે, ત્યાર પછી આપણે વિસર્જન કરવા તો એટલે આગળ કે દેવીની સંગમનું મહત્વ એ છે। કઈ નદીનો સંગમ છે ભગવાન? કઈ નદીનો સંગમ થાય છે? કઈ નદીના સંગમના પહેલા પેલી નદીનું નામ છે નર્મદાજી। નર્મદાજીનું નામ સાચું નામ છે રેવાજી છે, લોકો કરતા નર્મદાજી કે પણ સાચું નામ રેવાજી છે। બીજી નદીનું નામ છે ઓરસ નદી કહેવાય, કઈ કહેવાય? ઓરસ નદી। તો એ ઓરસ નદીમાં ત્યાં આગળ તમારા પિતાજીની અસ્થિ વિસર્જન કરવા જવું પડે, મોક્ષ મળવા માટે। મોક્ષ કરવા જવું હોય તો પિતાજીની અસ્થિ વિસર્જન કઈ કરવા જવું પડે? દેવીની સંગમ પર। અને જે તે વિસર્જન થતું નથી। લોકો દૂર દૂરથી લોકો અમદાવાદથી, સુરતથી, વડોદરાથી બધા લોકો આવે ચાવણમાં વિધિ કરવા। અને ચાવણમાં વિધિ માટે કેમ આવે છે? આ કારણની રીતે આવે છે કે અસ્થિ વિસર્જન કરવા, દેવી સંગમમાં વિસર્જન કરવા જઈએ તો જીવન મને મોક્ષ મળે, અને શાંતિ મળે, બીજો જન્મ સારો મળે। બીજી નદીનું નામ છે ગુપ્ત સરસ્વતી કહેવાય ભગવાન। કઈ કહેવાય? ગુપ્ત સરસ્વતી। પણ અહીંયા આગળ કઈ નદીનો સંગમ કહેવાય, પણ ખરેખર જે નદી દેખાય છે કઈ કઈ કે નર્મદા અને કોરસર। આપણે જે કિનારે બેઠા છીએ ને એ રેવાજીના કિનારે, નર્મદાજીને પાટનગર બાકી રહે નહીં બરાબર।
પાણી ચડે જ કરું બારો કે પાણી ચડે બોલ ઇલમ તસ્મે સુતાય નમઃ 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 ઇલમ તસ્મે આઈને ખાલી તમારે પૂજા મેં બેસી જવાનું જે તમારી દક્ષિણા થશે તેને આપી દે બધું ભેગું મળીને કોઈ 1100 આપે કોઈ 1500 આપે કોઈ 2100 3000 બી આપી જતો આપણે સત્ય અનુકૂળ થાય તો પણ મંદની પાછું કોઈ ગુજરી ગયાની પાછું કોઈ કિંમત નહીં થતી આજે કિંમત થઈ ગઈ છે આજે તમારું નસીબ તે સારું કહેવાય કે કિંમત ના કરી કહેવાય બાકી આઈને પૂછે મારે કેટલા લેશો એટલો પ્રશ્ન નહીં આવે પણ તમારું મનથી તમે પૂજા કરવા છે શું કરવા છે આજે તમારા મનથી પૂજા કરવા બાકી અત્યારે લોકો દેખજો મારા કેટલા લેશો એવું પૂછશે આજે તમારા મનથી પૂજા કરે પિતૃદેવને પહોંચે એવું કરવા છે આજે તો નર્મદાજીને પગે લાગીને કહેવાનું કે હે નર્મદા માતા મારેથી જેટલું દાન પુણ્ય થશે મેં એટલું દાન પુણ્ય કરીશ બરાબર આજે ગુજરી ગયા તમારા પિતાજી પાછળ જેટલું દાન પુણ્ય થશે એમાં વસ્ત્રદાન ગૌદાન પટદાન સહિત દાન એ બધું ભેગું મને તમે જે આપવાનું હશે મેં ખુશીથી દાન પુણ્ય કરીશ પાણી છોડી દેવાનું અસ્થિમાં પાણી છોડી આપો દાન વગર પાણી મૂકી દો પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પિતૃનારાયણ દેવ કી જે પગે લાગી આપો બધા પગે લાગી આપો તમેવ માતા જ પિતા તમેવ બંધુષ્ય તમેવ વિદ્યા જ વિનમ તમેવ સર્વમ મમ દેવ દેવ પિતૃનારાયણ દેવ કી જય નર્મદા માત કી જય સંગમ નારાયણ ભગવાન કી જય સૂર્યનારાયણ ભગવાન કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર ડાયનામિક બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ લઈ જાવ ભાઈ પછી લઈ જાવ